42.69 लाख रुपयों के खर्च पर आज वडोदरा के वार्ड नंबर 16 में वडोदरा महानगर पालिका की ओर से गार्डन फॉरेस्ट का उद्घाटन करवाया गया। हालांकि वडोदरा महानगर पालिका की ओर से ये जो आयोजन करवाया गया था उसमें स्थानीय कांग्रेसी नगर सेवकों को नहीं बुलाया गया था, जिसके मद्देनजर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से इस मामले में नाराजगी जताई गई। दरअसल विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने इस मामले में नाराजगी जताते हुए अपनी प्रतिक्रिया दी है। तब आइए सुनते हैं विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव क्या कह रहे हैं। आज वडोदरा महानगर पालिका नारायण स्कूल की बाजू में એટલે 40 મીટરના રિંગ રોડની પેલી બાજુ એક ગાર્ડનનું ઓપનિંગ કર્યું। મારા મનમાં ગાર્ડનનું ઓપનિંગ કોઈ બી કરે, મારે એનાથી કોઈ લેવા દેવા નથી। લોકોને સુવિધા મળવી જોઈએ એ મારું પહેલાં ધ્યેય હોય છે। આના માટે પહેલાંના બોર્ડમાં, આનાથી આગલા બોર્ડમાં મેં આ ગાર્ડનની શરૂઆત કરેલી। એક અથવા બીજા કારણે આ ગાર્ડન રોકી દેવામાં આવતો હતો। તમે વિચાર કરો કે જે ગાર્ડન 6 મહિના કે વર્ષમાં તૈયાર થવું જોઈએ એની જગ્યા પર 8-8, 9-9 વર્ષ લાગે। તો તમે આ વડોદરા શહેરનો વિકાસ કરવા માગો છો કે વિનાશ કરવા માગો છો, તમારે નક્કી કરવાનું છે। લોકહિતની જો વાતો કરતા હોય તો લોકહિતની વાત ત્યારે જ થાય જ્યારે લોકોને તાત્કાલિક એનો બેનિફિટ મળે અથવા એનો ફાયદો મળે। 8 વર્ષ પછી થયા, હું તો આમાંય કોઈ બી ઉદ્ઘાટનમાં જતો નથી, હું કોઈ ઉદ્ઘાટનમાં એવું માનતો નથી। લોકોની સુવિધા એ પ્રાથમિકતા મારી હોય છે। ગમે તેને ઉદ્ઘાટન કરવું, ગમે તે કરે, પણ લોકોની સુવિધા મોડી પહોંચી છે એ હકીકત છે। વિસ્તારના નાગરિકોને બી કહું છું કે આના માધ્યમથી આપને કહેવા માગું છું કે આપના જે હકો છે એ તમે લેતા શીખો। 8-8 વર્ષ મેં કેટલી વખત આ ગાર્ડન પર આવ્યો, પાછલા બોર્ડમાં, આ બોર્ડમાં, પણ ધીમી ગતિના સમાચાર જેમ ચાલે તેમ ધીમે ધીમે, કારણ કે આ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર છે, અહીંયા બહુ જલ્દી કામ ના થાય, અહીંયા કામના અવરોધો થાય। અમારા જેવી સભાસદો છે એ ચાહે કોઈ બી પાર્ટી છે, મારે એને કોઈ લેવા દે નહીં, અને કોઈ બી પાર્ટી કરતી હોય તો એ બી મારે લેવા દે નહીં, પણ લોકોની સુવિધા સમયસર લોકો સુધી પહોંચે એ જોવાની જવાબદારી सत्ता पर बैठेला लोगों की है, अदा नहीं करता, ये हकीकत है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।